રાજકોટમાં રમાયેલા સટ્ટાકાંડમાં પણ થયો છે સૌથી મોટો ખુલાસો। સટ્ટાકાંડમાં મોટા માથાઓની સંડોવણી છતાં પણ તપાસ ચાલી રહી છે ગોકળ ગતિએ, ધીમ ગતિએ। દબાણ વચ્ચે પોપટ બંધુની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। સટ્ટાકાંડમાં 3માંથી 2 આરોપી ઝડપાયા। સટ્ટાકાંડનો આરોપી તેજસ રાજદેવ હજુ પણ છે પોલીસ પકડથી દૂર। સટ્ટાકાંડમાં ચંદ્રેશનું નામ ખુલતાની સાથે જ કાર્યવાહી તેજ કરવામાં આવી। તેજસ રાજદેવ પોલીસ પકડથી દૂર થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। દરોડા દરમિયાન 28 જેટલા જુગારીના નામ ખુલ્યા હતા। તેજસની પીએમ આંગડિયા પેઢીમાં તપાસ ક્યારે થશે તે પણ સૌથી મોટો સવાલ। શા માટે રાજકોટ પોલીસ તેજસ રાજદેવની નથી કરતી ધરપકડ? શું રાજકોટ પોલીસ અને તેજસ રાજદેવ વચ્ચે કોઈ મિલી ભગત છે કે જેના કારણે તપાસ કરવામાં કે ધરપકડ કરવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે? વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, આ સટ્ટાકાંડમાં રાજકોટ પોલીસની જે કાર્યવાહી છે તેની સામે અનેક સવાલ। એવી તો શું મિલીભગત છે, શું સાંઠગાંઠ છે કે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર અને તેની તો ઓફિસ ઉપર પણ તપાસ નહીં? જાગૃતિ, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ પોલીસ દ્વારા કેમ કોઈ પ્રકારની કાર્યવાહી છે કરવામાં નથી આવતી મોટા માથા સામે। નાની નાની માછલીઓ જે રીતના પકડાય છે ને તેમાં નામ ખોલવામાં આવે છે કે આ વ્યક્તિનું માં છે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો પોલીસ બેડામાં એક સૌથી મોટી ચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે અત્યારે જે રીતના અધિકારીઓના બદલીઓના દોર ચાલી રહ્યા છે તે જાતા જતા રાજકોટ પોલીસને કમાણી કરવાનું હોય તે માટે આ નામ ખોલાવવામાં આવ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। કારણ કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે તેજસ રાજદેવનું નામ ખુલ્યું છે। પ્રથમ દિવસથી જ કહેવામાં આવ્યું હતું કે તેની ઓફિસોમાં ચકાસણી કરવામાં આવશે, પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કેમ હજી સુધી જતી નથી તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન છે તે થઈ રહ્યો છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કેમ ટૂંકી પડે છે? પોપટ બંધુની ધરપકડ થઈ ગઈ છે। 28 લોકોના નામ ખુલ્યા છે, તેમાં રાજુ સોમાણી જે ધારાસભ્ય છે, જીતુ સોમાણી તેનો ભાઈ થાય છે, તેની અટકાયત કરીને તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે। કેમ માત્ર જુગાર ધારા 4-5નો જ કેસ કરવામાં આવ્યો છે? અમદાવાદ જે ક્રાઇમ બ્રાન્ચે જે રીતના કાર્યવાહી કરી હતી, ઈડીને જાણ કરવામાં આવી હતી, કારણ કે કરોડો રૂપિયાની લેવડ દેવડ છે, આખું ઇન્ટરનેશનલ નેટવર્ક છે, તો પછી કેમ કોઈ પ્રકારની ઉચ્ચ એજન્સીઓને જાણ નથી કરવામાં આવતી? જો ઉચ્ચ એજન્સીઓને જાણ કરવામાં આવે તો આખું ભોપાળું છે તે ચતું થાય તેવી શક્યતાઓ છે। કારણ કે જે વિદેશી નેટવર્કથી આખી આ એપ્લિકેશનો ઓપરેટ થતી હતી, રાજકોટમાંથી પીએમ આંગડિયામાંથી આ એપ્લિકેશનો ડાઉનલોડ થયાનું ફરિયાદમાં નોંધવામાં આવે છે, પરંતુ રાજકોટ પોલીસના પગ કેમ નથી ઉપડતા કે પીએમ આંગડિયા સુધી તેઓ તપાસ કરવા જાય? કેમ કરવામાં નથી આવતી તે સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। શું ક્રિકેટ સટોડિયાના મોટા માથાઓ સાથે સીધા જ કોન્ટેક્ટ છે કે જેના કારણે આ પ્રકારે માત્ર નામ ખોલાવવામાં આવે છે ને ઉચ્ચ અધિકારીઓને રાજી કરવા માટેનું જે આખું કાવતરું રચવામાં આવ્યું છે? કેમ કોઈ કાર્યવાહી નથી થતી? તેજસ રાજદેવ ક્યાં છે? કેમ હજી સુધી તેમનું નેટવર્ક જાણવામાં નથી આવતું? દુબઈ નેટવર્ક છે તેવું સ્પષ્ટપણે પોલીસને ખબર છે કે દુબઈથી આખું આ હેન્ડલિંગ કરવામાં આવે છે। ઉચ્ચ એજન્સીઓને કેમ જાણ નથી કરવામાં આવતી તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। 24 કરોડ રૂપિયાની લેતી દેતી માત્ર જે આંકડાકીય જે આખું છે તે નેટવર્ક સામે આવ્યું હતું ને તેમાં પોલીસ પોતે આંકડા જાહેર કરે છે, તો જેથી આ આંકડાકીય માહિતી તેને ઉચ્ચ એજન્સીને પહોંચાડવાની હોય છે, પરંતુ હજી સુધી નથી પહોંચી। આખી આ એપ્લિકેશનની જો વાત કરું તો આપણે મોબાઈલ સિમ કાર્ડ પ્રીપેડ યુઝ કરતા હોઈએ છીએ, જેમાં જ્યારે સિમ કાર્ડની પ્રીપેડ વેલિડિટી પૂર્ણ થાય છે એટલે આપણે રિચાર્જ કરતા હોય છે, એ જ પ્રકારે આ એપ્લિકેશન છે તે ઓપરેટ થતી હતી। કોઈના 2 કરોડ રૂપિયા છે તો કોઈના 3 કરોડ રૂપિયા છે તે એપ્લિકેશનની અંદરથી જોવા મળ્યા છે। જ્યારે આ રૂપિયા હારી જતા હોય છે તો પાછા નાણાં ક્યાંથી એડ થાય છે તે પણ તપાસ કરવાની જરૂર છે। કોણ એ વ્યક્તિ છે કે જેમાં ક્રેડિટ કરતો હતો? કેવી રીતના નાણાંની લેવડ દેવડ થતી હતી? ક્યાં આંગડિયા મારફતે આખું આ કાવતરું ચાલતું હતું તે સૌથી મોટો સવાલ છે, પરંતુ રાજકોટ પોલીસને એક પણ તપાસમાં રસ નથી તે પણ સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ છે તેની સામે અત્યારે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। માત્ર નામો ખોલવામાં આવે છે, એપ્લિકેશનો ખોલવામાં આવે છે, એફએસએલમાં મોબાઈલ મોકલવાની વાતો કરી રહ્યા છે, પરંતુ તપાસના નામે માત્ર મીંડું છે। કેમ હળવી કલમો લગાડવામાં આવી છે? એક એવી પણ ચર્ચા આવી રહી છે કે આ જે લોકો પકડાયા હતા તેમની સાથે વાટાઘાટો એ પ્રકારની થઈ હતી કે એમને માત્ર MC1 જ ચલાવવા દેવાની વાત હતી।
જે ચર્ચા છે તે પણ સટોડિયાની ચર્ચાએ જોર પકડ્યું છે કે આ લોકોને જે એપ્લિકેશન આપવામાં આવી હતી તેમને મંજૂરી જે પોલીસ તરફથી પાછલા બારણેથી આપી હોવાની વિગતો સામે આવી છે. ચર્ચામાં સામે આવ્યું છે, લોકો ચર્ચા કરી રહ્યા છે સટોડિયા કે તેઓને MCXની છૂટ હતી ને તેની આડમાં આ ક્રિકેટ સટ્ટો છે તે રમાડતા હતા ને તેના જ કારણે પોલીસને જાણ થઈને પોલીસે આ લોકોને દબોચ્યા હતા. આ એક માત્ર નથી, અગાઉ પણ 51 જણાનું લિસ્ટ છે તે પૂર્વ પીઆઈ જે તત્કાલીન પીઆઈ હતા તેના ભૂલથી એક ગ્રુપમાં મુકાણું હતું અને લિસ્ટ છે તે પણ ફરી રહ્યું છે અને તેમાં તમામ લોકોના નામ છે. કેમ આ તપાસ નથી થઈ તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. પોતાની છબી સારી દેખાડવા માટે લોકોને જે કહી શકાય ફરિયાદ પણ નથી લેતા આ પ્રકારની પોલીસ રાજકોટ સામે ગત રોજ પણ જે કોંગ્રેસના ધારાસભ્યએ આક્ષેપો કર્યા હતા કે રાજકોટ પોલીસ છે તે માત્ર ને માત્ર કમાણીમાં રસ દાખવી લે છે, નહીં કે લોકોના કામ માટે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે રીતના બદલીઓના દોર છે ને જતા જતા બેગો ભરવાની હોય તેના કારણે ક્યાંક ને ક્યાંક આ છે કાર્યવાહી નથી થતી ને માત્ર આ દબાવવાના પ્રયાસ થાય છે. કેમ હજી લુકઆઉટ નોટિસ નથી જાહેર કરવામાં આવી? તેજસ રાજદેવ છે તે ફરાર છે, ખબર છે કે આખું નેટવર્ક તેનું વિદેશથી ઓપરેટ થઈ છે, સર્વર યુએસથી ખબર પડી છે કે યુએસથી ઓપરેટ થઈ રહ્યું છે, તો પછી એજન્સીઓને જાણ નથી થઈ? કેમ લુકઆઉટ નોટિસ જાહેર નથી કરવામાં આવતી? આ તમામ જે સવાલો છે તે રાજકોટ પોલીસ સામે ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જાગૃતિ માત્ર સામાન્ય ફરિયાદ નોંધી અને મસ્ત મોટો તોડ કરવાના પ્લાનમાં હોય તેવું લાગી રહ્યું છે. જે રીતના જૂનાગઢનું આખું પ્રકરણ હતું કે જે નાક દબાવો અને નાણાં નીકળે તે પ્રકારનું કાવતરું શું રાજકોટ પોલીસ ઘડી રહી હતી તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે જાગૃતિ પોલીસ સામે અત્યારે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. શું તોડ માટે જ માત્ર આ સામાન્ય કેસ કરવામાં આવ્યો છે? કેમ તપાસ નથી થતી? રાજકોટ પોલીસ સામે અનેક સવાલો છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે. સ્વાભાવિક છે રહીમ કે ઘણા બધા સવાલ ઉભા થઈ રહ્યા છે. જનતા અને રાજકોટની જનતા પણ સવાલનો જવાબ માંગી રહી છે. પીએમ આંગણિયા પેઢી તો ફક્ત એક ઓફિસ હતી કે જેના નેજા હેઠળ આ આખો કારોબાર કરવામાં આવે. જો ધારાસભ્યના પુત્ર ભાઈની પણ નામ આવતી હોય સામે અને તેઓની પકડવામાં પણ આવતા હોય તો તેજસ રાજદેવન સામે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી નહીં? આપે ઘણા બધા સવાલ કર્યા છે. આ સવાલ સામાન્ય જનતા પણ પૂછી રહી છે, પરંતુ એવું તો શું છે તેની અંદર? એવી તો કઈ માયાજાળ રચાયેલી છે? જાગૃતિ સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. જે સામાન્ય લોકો જ્યારે ફરિયાદ દાખલ થતી હોય છે ત્યારે અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે જોશું તો નહીં માત્ર આ પહેલી વાર કેસ થયા છે. આ કેસો અગાઉ પણ થઈ ચૂક્યા છે. અગાઉ પણ ક્રિકેટના સટ્ટા રમતા નાના લોકો ઝડપાણા છે, પરંતુ ત્યારે એન્ડ સુધી પહોંચવામાં પોલીસને રસ નહોતો. પરંતુ અચાનક જ એવું શું થયું કે પોલીસે સીધું નામ ખોલાવ્યું, પોલીસે FIRમાં તેનું નામ નોંધે છે, પછી તપાસ અટકી જાય છે. કેમ અટકી જાય છે? ખબર છે કે આ કલમ હેઠળ તેને જાત જામીન પણ મળી જવાના છે. તેનું નાક દબાવવા માટે આ પ્રકારનું આખી કાર્યવાહી છે. જેમ જૂનાગઢ પોલીસ આખું નેટવર્ક ઓપરેટ કરતી હતી કે કઈ રીતના કેટલા લોકો તેના અંડરમાં ખાતાઓ છે, કારણ કે જે રીતના જૂનાગઢ તોડકાંડ છે તે અત્યારે સૌથી બધા જને ખબર છે કે કઈ રીતનું ખાતા જે બેંકના એકાઉન્ટ છે તે બ્લોક કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેની પાસેથી નાણાં પડાવવાનું કાવતરું ચાલતું હતું. પરંતુ આ ઓફિશિયલ નેટવર્ક જાણે પોલીસે બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. આમાં પણ એ જ પ્રકારનું આખું પ્લાનિંગ ક્યાંક ને ક્યાંક પાછલા દરવાજે ચાલતું હોય તેવું લાગી રહ્યું છે કે નાક દબાવવામાં આવ્યું છે તેજસ રાજદેવનું. કારણ કે તેજસ રાજદેવ છે તેનું ભારતભરની અંદર પીએમ આંગણિયાઓ છે તે ચાલુ છે. માત્ર ગુજરાતની જો વાત કરું તો ગુજરાતમાં 500 થી વધુ અલગ અલગ નાના આંગણિયાઓ છે તે પથરાયેલા છે. નાણાંની લેવડ દેવડ થઈ રહી છે. એટલે નાક દબાવવા માટે તેનું નામ નાખવામાં આવ્યું છે, પરંતુ તેની સામે કાર્યવાહી કેમ નથી થતી તે પણ લોકો સવાલ પૂછી રહ્યા છે. જે રીતના બુકી આલમની જે ચર્ચાએ જોર પકડ્યું છે કે જેટલી વાર જે નામ તેનું ચર્ચા પકડશે તેટલી જ કિંમત પોલીસ છે તેને વધારે મળશે. આ પ્રકારના નિવેદનો બુકી આલમમાં ચાલી રહ્યા છે કે જેટલું નામ ઉછળશે તેજસનું એટલા નાણાં વધારે ખંખેરવામાં પોલીસને ફાયદો થશે. આ પ્રકારની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ કાર્યવાહી જો કરે તો તેને ઈડીને જાણ કરવી પડે, તેને ઉચ્ચ એજન્સીઓને જાણ કરવી પડે. કારણ કે નાણાંની લેવડ દેવડ કઈ રીતના થતી હતી, કારણ કે વિદેશથી આખું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું હતું, તો વિદેશમાં કઈ રીતનું નેટવર્ક છે આ બધી જ તપાસ છે તે ઉચ્ચ એજન્સીને કરવાની હોય છે. પરંતુ સ્થાનિક લેવલે કેમ આખો વહીવટ
પતાવો તેને લઈને આખી આ વિલંબ થતી હોય તેવું લાગી રહ્યું છે. જાગૃતિ. જી રહીમ, આ સમગ્ર ઘટનાને લઈને પડે પડના અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું. તો રાજકોટમાં આ જે ક્રિકેટ સટ્ટો રમવામાં આવ્યો છે તેને લઈને મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. શા માટે રાજકોટ પોલીસ તેને પકડવામાં ભીનું સંકેલી રહી છે, એવા અનેક આરોપ પણ લાગી રહ્યા છે, આક્ષેપ પણ થઈ રહ્યા છે અને કામગીરી સામે અનેક સવાલ.